રામ રામ સૌ મિત્રોને। આજે આવી પહોંચ્યા છે કષ્ટભંજન દેવ એટલે કે સાળંગપુર। અને અત્યારમાં ઉઠી બ્રશ કરી અને નાસ્તા પાણી કરવા જઈ રહ્યા છીએ। નાવા ધોવાનું હજી બાકી છે, પણ બધા ભાઈઓ છે તો એ આગળ તૈયાર થઈને નાસ્તા કરવા આવી ગયા। હું ને મનીષભાઈ છીએ તો નાસ્તા કરવા જઈ રહ્યા છીએ। કષ્ટભંજન દેવના સાનિધ્યમાં એટલે કે મંદિરે। અને આપ આજે મંદિર જોઈ રહ્યા છો તે કષ્ટભંજન દેવ હનુમાનજી મહારાજનું મંદિર છે। અને એની બાજુમાં જ અલગ અલગ ઉતારા છે અને આ મંદિર છે। તો હવે ત્યાં આજે તો રવિવાર છે એટલે ફૂલ ભીડ છે, આપ જોઈ શકો છો ચારેકોર। એટલે હવે અંદર મંદિરમાં જઈએ, દર્શન કરવા માટે લાઈનમાં ઊભું રહેવું પડશે। દર્શન કરીએ આગળ। मेरे मित्रों आ पहुंची गया छे मंदिरे અને લાઈન એવડી લાંબી છે કે વારાફરતી ધીમે ધીમે આગળ વધતા જઈ રહ્યા છીએ। અને આગળ જ શ્રી કષ્ટભંજન દેવનું આ સરસ મજાનું મંદિર છે અને આગળ જતા આપણે હવે એના દર્શન કરીએ, ધીમે ધીમે આગળ વધીએ। ત્યારે મિત્રો આપ કષ્ટભંજન દેવ હનુમાનજીના દર્શન કરી રહ્યા છો। અને આજે નીચે નાની મૂર્તિ દેખાય છે, સરસ્વતીમાન હનુમાનજી મહારાજની નાની મૂર્તિ છે। આ મોટી મૂર્તિ પછીથી બનાવવામાં આવી છે। આજે એટલી ભીડ છે છતાં પણ દર્શન શાંતિથી થઈ રહ્યા છે। બહાર નજીકથી દર્શન કરતા જઈ રહ્યા છીએ। તો મિત્રો અત્યારે હવે દર્શન કરી લીધા છે, શાંતિથી સરસ મજાના દર્શન થયા। અને દર્શન કરીને હવે આજુબાજુ જે બીજા મંદિરો છે જે આપ પાછળ જોઈ શકો છો અલગ અલગ, તે અલગ અલગ મંદિરોના દર્શન કરીએ। અત્યારે આ પ્રસાદ લેવાની લાઈનમાં ઊભા છીએ અને પ્રસાદ માટેના અલગ અલગ ભાવ છે, તમને સુખડીનો પ્રસાદ મળે એટલે જે મુજબ તમારે સુખડી લેવી એ પ્રમાણે આ ભાવ ત્યાંથી કપાવી અને પછી અહીંયા સુખડીનો પ્રસાદ લેવા લાઈનમાં પાછું ઊભવાનું એટલે ત્યાંથી તમને પ્રસાદ મળી જશે। ચાલો પ્રસાદ લઈ લીધો છે અને પ્રસાદ લઈને હવે આપણે આ જઈ રહ્યા છીએ। હનુમાનજીની જે મોટી વિરાટ મૂર્તિ છે ત્યાં પણ અત્યારે મૂર્તિને ઢાંકેલી છે, કારણ કે કંઈક સમારકામ ચાલુ હોય કે શું હોય એટલે એ મૂર્તિ અત્યારે ઢકાયેલી છે। એટલે ત્યાં ખાલી એમને માટો મારી આવે ને પછી પાછા આ મંદિરે દર્શન કરીને પાછા ઉતારાય। ધાર્મિક સ્ટોર છે જ્યાં અલગ અલગ વસ્તુઓનું વેચાણ થાય છે કે એટલે મૂર્તિ છે, ફોટા છે, કેસેટ છે, બધું જ પ્રકાર એટલે કે તમામ વસ્તુઓનું વેચાણ અહીંયા થાય છે। એટલે અહીંયાથી આપણે પ્રસાદીના રૂપમાં કંઈ પણ લઈ જવું હોય તો તે લઈ જઈ શકીએ। એટલે અહીંયાથી આપણે કંઈ લેવું છે તો એ લઈ લઈએ અને પછી આગળ વધીએ।
સરસ મજાનો ઉતારો, મંદિર અને કલાત્મક દ્વાર ને છે. તો આ સાળંગપુર આવો તો અહીંનું દર્શન કરવા અને અહીંનું મુલાકાત જરૂર લેજો. સરસ મજાનો બગીચો છે, મંદિરો છે. અત્યારે વાગ્યા છે 1:30 અને બધા જમવા માટે આવ્યા છીએ આ હોલની અંદર. ભોજન ખંડ છે એની અંદર. તો હવે ભોજન લઈ લઈએ, પછી આરામ કરીને નીકળશું જુનાગઢ. તો અત્યારે હવે ભોજનની લાઈનમાં ઊભા રહી જઈએ. તો મિત્રો અત્યારે વાગ્યા છે 3 અને અત્યારે આવી પહોંચ્યા છે કેલા સોમનાથ. વિછિયા તાલુકામાં આવેલું કેલા સોમનાથ મહાદેવનું મંદિર અહીં સુપ્રસિદ્ધ છે. એટલે હવે તો ત્યાં મંદિરે જઈ અને દર્શન કરીએ. મિત્રો હવે કેલા સોમનાથ મહાદેવના દર્શન કરી લીધા છે અને હવે નીકળીએ છીએ પાછા અહીંથી વિછિયા થઈ સીધા હવે જુનાગઢ બાજુ. એટલે પછી રસ્તામાં કંઈ ફરવા જેવું આવશે તો ફરતા જાય, બાકી અત્યારે નીકળીએ. તો મિત્રો હવે વાગ્યા છે રાતના 11 અને ઘરે પહોંચી ગયા છીએ ક્યારના. જમી લીધું છે અને હવે આરામથી સૂઈ જવાની તૈયારી કરીએ અને આજનો વિડીયો આપણે અહીં પૂરો કરીએ. આશા છે કે આજનો વિડીયો આપને પસંદ આવ્યો જ હશે. પસંદ આવ્યો તો એક લાઇક કરી દેજો અને કોમેન્ટ બોક્સમાં હનુમાનજી મહારાજનું નામ લખી નાખજો, કષ્ટભંજન દેવની જય લખી નાખજો. અને આ ચેનલ પર નવા તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. અને આવો ચાલો મળીએ આવતીકાલે સવારે એક નવા વિડીયોમાં. ત્યાં સુધી બાય બાય.